ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 21થી 40 વૈકલ્પિક પ્રશ્ન ઉત્તર સાથે. 21. ગુજરાતમાં મુનસર તળાવ ક્યાં આવેલું છે? જવાબ: વિરમગામમાં. 22. ગુજરાતમાં ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? જવાબ: અમદાવાદમાં. 23. ગુજરાતમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે? જવાબ: પાટણમાં. 24. ગુજરાતના ધોળકા તાલુકામાં મળી આવેલું પુરાતત્વીય નગર કયું છે? જવાબ: લોથલ. 25. ગુજરાતમાં હઠી સિંગના દહેરા ક્યાં આવેલા છે? જવાબ: અમદાવાદમાં. 26. ભાદરવી પૂનમનો મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ: અંબાજી. 27. ભવનાથનો પ્રખ્યાત મેળો ક્યાં ભરાય છે? જવાબ: ગિરનાર. 28. વૌઠાનો પ્રખ્યાત મેળો કયા સ્થળે ભરાય છે? જવાબ: ધોળકા. 29. આહવામાં કયો મેળો ભરાય છે? જવાબ: ડાંગ દરબારનો. 30. ગરબાડા દાહોદમાં કયો મેળો ભરાય છે? જવાબ: ગોળ ગધેડાનો. 31. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ક્યાં ભરાય છે? જવાબ: સોમનાથ ગીરમાં. 32. સાંસ્કૃતિક વારસામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? જવાબ: ઇમારતો અને શિલાલેખો વગેરે. 33. કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે? જવાબ: નેગ્રીટો. 34. ભારતમાં ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી હતી? જવાબ: અગ્નિ એશિયામાંથી. 35. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે? ઓસ્ટ્રેલોઇડ. જવાબ: ઓસ્ટ્રેલોઇડ. 36. રંગેશ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે? જવાબ: નેગ્રીટો અથવા નીગ્રો કે જેને હબ્સીઓ કહેવામાં આવે છે એ પ્રજા આવી હતી. 37. રંગેશ્યામ લાંબુ પહોળું માથું, ચપટું નાક, ટૂંકું કદ ધરાવતી પ્રાચીન ભારતમાં આવેલી તે? જવાબ: ઓસ્ટ્રેલોઇડ જેને નિષાદ કહેવામાં આવે છે તે પ્રજા આવી હતી. જવાબ: ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા આવી હતી. 38. ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબ પ્રથા પ્રચલિત હતી? જવાબ: દ્રવિડોમાં. 39. પીળો વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો ધરાવતી જે પ્રાચીન ભારતમાં આવી હતી તે? જવાબ: મોંગોલોઇડ પ્રજા હતી. મોંગોલોઇડ પ્રજા હતી. 40. કઈ પ્રજા કિરાત તરીકે ઓળખાતી હતી? ફરી પ્રશ્ન બોલું છું. કઈ પ્રજા કિરાત એટલે કે કિરાત તરીકે ઓળખાતી હતી? જવાબ: મોંગોલોઇડ.